હલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 24 નવેમ્બર 2025 ને રાજકોટના મસાલા માર્કેટમાં સોમવાર છે અને ખુલતી બજાર અત્યારે 7 વાગ્યા છે. આપણે સવારે છાપરામાં લાઈટ નથી એટલે થોડોક વિડીયો મોડો આવ્યો. આપણે આ પાલક જોઈને તો 1 નંબર પાલક છે, આખા પાંદો, જેમાં 2.5 થી માંડી 3 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. એકદમ સારું એવું પૂર્યું. બાકી પાલકમાં પણ થોડુંક નીચું ગયું છે. જે સંજયભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ બેડી ગામથી આવે છે આ પાલક લઈ. આપણે જોઈએ તો આ ધાણા છે, જે પાઉજા 1 નંબર ચોખ્ખું છે, પણ ધાણામાં જે સારી એવી મંદી પડી ગઈ છે ને એટલે 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ સારું એવું ધાણા જે જયંતિભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ખાતરીથી આવે છે ધાણા લઈ. આપણે ફુદીનો જોવો તમે, એકદમ ક્વોલિટી વાળો, અને બજાર ભાવ 4 થી માંડીને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. આ મીડિયમ એવો ફુદીનો છે અને મીડિયમ પણ પૂર્યું છે. જે દિલીપભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કમલ પરથી આવે છે આ ફુદીનો લઈ. આ લસણ શું ભાવ વેચો? આપણે જોઈએ તો લસણ 1 નંબર, લસણમાં એવરેજ બજાર ઘણા સમયથી 100 રૂપિયા કિલો છે અને જે લસણ દિનેશભાઈ વેચે છે. આપણે જોઈએ તો એકદમ લાલ ચટાકેદાર બીટ છે, એકદમ નવા ચાલુ થયેલા, જે 15 નંગનો પાથરો આવે છે અને 90 થી 100 રૂપિયા સુધી પાથરો વેચાય છે. જે ભાઈ માલકિયા રાહુલભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ પારેવાડાથી આવે છે આ બીટ લઈને, જો યુવાન ખેડૂત છે અને માલ પણ એવો બનાવે છે 1 નંબર. આપણે જો આ સીલ છે, જેને બથવા ભાજી પણ કહેવામાં આવે છે અને 10-11 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. આ સીલ ભાજીનું શું નામ ભાઈ? વિક્રમભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ પારેવાડાથી આવે છે આ સીલ ભાજી લઈ. આપણે લીલી ડુંગળી જોઈએ તો માર્કેટ ડાઉન ગઈ છે લીલી ડુંગળીમાં. 1 નંબર ડુંગળીમાં પણ 25 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે. અને જે ભાઈ ઋત્વિકભાઈ ખેડૂતનું નામ છે અને બેડી ગામથી આવે છે આ ડુંગળી લઈ. આપણે જોઈએ તો આ મેથી, જે માર્કેટની 1 નંબર મેથી છે ને, જેમાં 15 થી માંડીને 20 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. કોથમી કરતા મેથીમાં સારી એવી તેજી છે. જે રાજુભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલથી મેથીનું વેચાણ કરે છે. આપણે જો અહીંનું દેશી લોકલ ધાણા છે, જે લાંબુ ધાણા છે ને ફૂલ આવી ગયા છે. માર્કેટ મંદીના હિસાબે 30 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે દેશી ધાણામાં. જે વિક્રમભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ મગરવાડા ગામથી આવે છે આ ધાણા લઈ. પાઉજામાં 40 છે અને દેશીમાં 30 રૂપિયા. આજે બજાર કાલથી થોડીક બજાર નીચી ગઈ છે ધાણામાં. ડુંગળી ભાઈ જો આપણે આગળ જોઈને 1 નંબર ડુંગળીમાં પણ બજાર નીચી છે, જે 25 રૂપિયા. શું નામ કઈ વાત? જે ભાઈ મહેશભાઈ લાખાવાડથી આવે છે આ ડુંગળી લઈ. આ તાંજરીઓ આપણે જોઈએ તો તાંજરીઓ છે, જે આપણો અહીંનો દેશી લોકલ, જે 10 રૂપિયા પૂરીઓ વેચાય છે તાંજરિયાનું. આ રાય ભાજી છે, જેને સરસો ભાજી પણ કહેવાય છે. આપણે ખેડૂત લોકો ઘઉં વાવીને એમાં ઉગે છે ઓટોમેટિક, એ લઈને આવો ને તો એ 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાઈ જાય છે આ રાયનું. આ મોગરી છે, જે ખાસ કરીને બેડી ગામમાંથી આવે છે અને આ પૂરિયાના 40 થી માંડીને 50 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. અને વિશાલભાઈ ભાઈનું નામ છે, જે વિશાલભાઈ આ મોગરી વેચે છે. આપણે જોઈએ તો માર્કેટમાં અત્યારે આ મીડિયમ એવા મૂળા પીડા છે, જે 30 રૂપિયા પાથરો વેચાય છે. અને હારા મૂળા 1 નંબર હોય ને તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી પાથરો વેચાયેલા છે. અત્યારે મૂળા માર્કેટમાં પૂરા થઈ ગયા છે. અને સુનિલભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ નાકરાવાડીથી આવેલા છે આ ભાઈ મૂળા લઈ.